નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે। મહામંથનની સાથે હું છું રાધા। આજે એક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। મહામંથનમાં પોલીસની નોકરી ખૂબ જ અઘરી છે। કામના કલાકોનો કોઈ નેઠો નથી હોતો આ નોકરીમાં। તહેવારોમાં તો પોલીસ કર્મચારીઓ રજા વિશે વિચારી પણ ન શકે અને આ રજાઓ વિશે વિચારવું આ દિવસોમાં એ પોલીસ કર્મીઓ માટે ખૂબ અઘરું છે। સતત ખડે પગે રહી પ્રજાની સુરક્ષા કરતા પોલીસ જવાનો પર નાગરિકોને ખૂબ ગર્વ છે, પરંતુ લોકોની રક્ષા માટે શપથ લઈ ખાખી પહેરતા જવાનો પર જ જો સવાલ ઉઠે તો એ ચિંતાજનક કહેવાય। આમ પણ છેલ્લા કેટલાય દિવસમાં પોલીસની ખાખી વર્દીની શાખને દાગ લગાડતા અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે। એવા બનાવો બન્યા છે જેણે નાગરિકોમાં ચિંતા અને રોષ વધાર્યો છે। આ તમામ બનાવોની વચ્ચે પાટણ પોલીસ પર પ્રહાર થયા છે અને એ પણ ભાજપના પૂર્વ મહામંત્રી કે જેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે, જેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે। પાટણમાં ભાજપ નેતા અને હુડકોના ડિરેક્ટર કેસી પટેલનો ડિરેક્ટર બનવા બદલ એક સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેઓ ઉપસ્થિત હતા। જેમાં ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ પોલીસ પર પ્રહાર કર્યા। કેસી પટેલે પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો। પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલે છે એવી તેમણે વાત કરી છે। જાહેર મંચ પરથી કાર્યક્રમમાં તેમના દ્વારા વાત કરવામાં આવી કે પોલીસ 1000 થી 500 થી 1000 રૂપિયા સુધીના હપ્તા ત્યાં વસૂલે છે એવી વાત તેમણે કરી। નિવેદનમાં કેસી પટેલે કહ્યું કે પાટણમાં કોઈ પણ વાહન ચાલકો ખરીદી કરવા માટે કે ભાડે આવતા નથી। વાહન ચાલકોને પૂછો કે પાટણ આવું છે તો એ તરત જ ના પાડી દે। હારીજ કે રાધનપુર કે મહેસાણા તરફ તેઓ જાય છે। એનું કારણ છે કે જો વાહન ચાલકો પાટણ આવે તો પાટણના પ્રવેશ માર્ગ પર પોલીસ કર્મચારીઓ પોલીસ દ્વારા એ વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયા સુધીનો ફરજિયાત તોડ કરવામાં આવે છે। આવું તેમના દ્વારા કહેવામાં આવ્યું, એ પણ જાહેર મંચ પરથી તેમણે આ વાત કહી છે, જેથી તેઓ પાટણ આવવાનું ટાળે છે। એની સીધી અસર પાટણ શહેરના વેપાર ધંધા પર પડી રહી છે। એસપીએ નિવેદનને લઈને પોલીસનો બચાવ પણ કર્યો। આ નિવેદન બાદ એસપીનું નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે આ રીતે હપ્તા વસૂલી થતું હોય એવું કંઈ સામે નથી આવ્યું। સોશિયલ મીડિયામાં જે નિવેદન સામે આવ્યું છે એ નિવેદન બાબતે તપાસ કરવામાં આવશે। હપ્તાખોરી થતી હોય એવી ફરિયાદ મને નથી મળી। ત્યારે સવાલ થાય છે આ બંને નિવેદનો બાદ કે શું ખરેખર પાટણ પોલીસ વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલી કરતી હશે? આ અગાઉ પણ અમરેલીની વાત કરીએ તો અમરેલી પોલીસ હપ્તા લે છે એ દારૂ અને રેતીની આખી વાત સામે આવી હતી, જેમાં હપ્તા લેવાનો આરોપ તેમના પર લાગ્યો હતો, એ આક્ષેપ લાગ્યો હતો અને ત્યારબાદ હવે પાટણ પોલીસ પર આવા આક્ષેપો લાગ્યા છે, જે એક તપાસનો વિષય બને છે। પરંતુ આ આક્ષેપો આ આંગળી ચિંધાઈ રહી છે। ત્યારબાદ સવાલ થાય છે કે ભાજપના જ નેતાએ પોલીસ પર હપ્તા લેવાનો આક્ષેપ કેમ લગાવ્યો? સવાલ એ પણ થઈ રહ્યો છે કે કેટલાક પોલીસ કર્મીના લીધે આખું પોલીસ ખાતું કેમ બદનામ થઈ રહ્યું છે? પોલીસની છબી ખરડાઈ એવી ઘટનાઓ કેમ વધી રહી છે? કારણ કે છેલ્લા ઘણા દિવસની એવી કેટલીય ઘટનાઓ સામે આવી। એ દુષ્કર્મની ઘટના હોય, એ બે પોલીસ અધિકારીઓ કે જેમના માથા પર આ કલંક લાગ્યો, એ હપ્તાખોરીની વાત હોય અમરેલીની, ત્યારબાદ આ પાટણની વાત, અને આવી તો કેટલીય ઘટનાઓ। વાહન ચેકિંગમાં પૈસા પડાવતા પોલીસ કર્મીઓને ડર કેમ નથી? અને સૌથી મહત્વની વાત કે પોલીસ પર હપ્તા લેવાના આક્ષેપ અને આ આક્ષેપનું સત્ય શું છે, એના પર કરીશું આજનું મહામંથન। ત્યારે અમરેલીની એ દારૂ અને રેતી જેમાં હપ્તાની વાત, ત્યારબાદ પાટણ પર પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ભાજપના વરિષ્ઠ નેતા કેસી પટેલ કે જેમણે પોલીસ બહારથી આવતા વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવે છે એવો આક્ષેપ કર્યો અને ત્યારબાદ ચર્ચાનું બજાર આખું ગરમ થઈ ગયું છે। બહારથી આવતા વાહન ચાલકો પાટણમાં આવતા નથી અને આવે તો પોલીસ 500 થી 1000 રૂપિયા તેમની પાસે માંગે છે, જેના કારણે વેપારમાં મંદી જોવા મળી છે। આ આક્ષેપને લઈને પાટણના એસપીએ લૂલો બચાવ કરતા કહ્યું કે હપ્તા વસૂલી નથી થતી અને આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ સામે નથી આવી। વિડીયોને લઈને અમે તપાસ પણ કરીશું। આ બાબતે વીટીવી ન્યૂઝે વેપારી સાથે વાતચીત કરતા એમણે કેસી પટેલને સમર્થન આપતા કહ્યું કે તેઓ જૂના આગેવાન છે, એમણે ક્યાં જોયું હશે ત્યારે જ જાહેરમાં તેમના દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું હશે।
ત્યારે કેસી પટેલના નિવેદન પર કિરીટ પટેલે પણ સમર્થન આપ્યું છે. કેસી પટેલ બ્રહ્મજ્ઞાન લાદવું એ સારી વાત છે, પરંતુ આ ખાલી પાટણ શહેરની વાત નથી. આખા રાજ્યમાં પોલીસ હપ્તાખોરી કરે છે તેવું તેમણે કહ્યું. સરકારે પોલીસની સામે કાર્યવાહી કરવાની જરૂરી છે એવી પ્રતિક્રિયા પણ તેમણે આપી. ત્યારે શું એ તમામ નિવેદનો આવ્યા એ એકવાર સાંભળી લઈએ. આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જવું છે તો અમારા હંગાતે આવે તો એ ના પાડે એવી પાટણ નહીં તમે બીજે ક્યાંક લઈ જઈએ કેમ તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે અમારી જોડે 500,000 રૂપિયા લઈ લે છે તો આવતા બંધ થઈ જાય કે નાનું કારણ છે મિત્રો. અને એમને અભિનંદન આપીશ કે આજે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર તરીકે અમને ખબર પડી કે પાટણની અંદર અને ગુજરાતની અંદર પોલીસની અંદર હપ્તાખોરી ચાલે છે અને એના માટે એમને અભિનંદન. એમને આ ખબર પડી અને મીડિયાની અંદર એમને આજે ફંક્શનની અંદર જાહેરની અંદર કહ્યું, પરંતુ એ ભૂલી ગયા કે જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી ગુજરાતના કોઈ જિલ્લો એવો નથી, કોઈ શહેર એવું નથી જ્યાં પોલીસની હપ્તાગીરી ના ચાલતી હોય. પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે. એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું. હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસના કંટ્રોલ રૂમ પર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી. તો અત્યાર સુધી આ વાતને લઈને કોઈ રજૂઆત મળી નથી અને તપાસ કરવામાં આવશે વાત. અને જે આક્ષેપ લગાવવામાં આવ્યા, જે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એ તમામ વસ્તુ સાંભળી. હવે અલગ અલગ 5 દ્રશ્યો જોઈશું. ક્યાંક પોલીસની નિર્દયતાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ક્યાંક પોલીસ વિરુદ્ધ જ ફરિયાદ દાખલ થઈ છે. અમદાવાદના રાણીપમાં નશામાં ધૂત કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલાએ અકસ્માત સર્જ્યો. આપ ટીવી સ્ક્રીન પર એ તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ડ્રિંક અને ડ્રાઈવના કેસથી બચવા માટે હાલ ફરાર છે, જેણે 3 વાહનોને અડફેટે લીધા હતા. અમદાવાદમાં જ હીરાભાઈ માર્કેટમાં 2 પોલીસકર્મી નિર્દયતાપૂર્વક એક યુવકને માર મારતા જોવા મળ્યા હતા. જાહેરમાં માર મારવામાં આવ્યો. ત્યારબાદ પાટણની વાત કે જ્યાં પોલીસ પર ભાજપના જ ધારાસભ્ય કેસી પટેલે હપ્તાખોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે. અમરેલીની વાત કરીએ. અમરેલી જિલ્લામાં પણ ખાખી પર ડાઘ લગાવતા 2 પોલીસકર્મીઓ વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. આ તરફ સુરેન્દ્રનગર કે જ્યાં ગેડિયામાં પિતા અને દીકરાના એન્કાઉન્ટરના કેસમાં 7 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. અલગ અલગ 5 દ્રશ્યો અને એ 5 વાતો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. યુવકને નિર્દયતાપૂર્વક માર મારવાનો હોય, નશામાં ધૂત કોન્સ્ટેબલ કે જેણે અકસ્માત સર્જ્યો હોય, એ અમરેલીના દ્રશ્યો, એ ત્યાંની ફરિયાદ કે જેણે 2 પોલીસકર્મીઓ જેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ હતી. એન્કાઉન્ટરમાં 7 પોલીસકર્મી વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. અને આજની વાત પાટણમાં કેસી પટેલ કે જેમના દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેમના દ્વારા વાત કરવામાં આવી, હપ્તાખોરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તે આરોપ તેમણે લગાવ્યો છે. ત્યારે પોલીસ પર હપ્તાખોરીનો જે આરોપ લાગ્યો છે એનું સત્ય શું છે અને એની પાછળના કયા એવા કારણો જે જવાબદાર છે એના પર ચર્ચા કરીશું. મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ દીપકભાઈ જોશી આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હિમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે, એડવોકેટ કૃણાલભાઈ પટેલ જેઓ થોડી જ વારમાં આપણી સાથે હમણાં જોડાવા જઈ રહ્યા છે, નિવૃત્ત ડીવાયએસપી આરસી પટેલ સર આપણી સાથે જોડાયા છે અને વેપારી એસોસિએશનના પ્રમુખ સુરેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. શરૂઆત મારે સુરેશભાઈ આપનાથી કરવી છે. જે આજે કેસી પટેલ દ્વારા જે વાત કરવામાં આવી છે, એ કાર્યક્રમમાં તેમના દ્વારા જે વાત કરવામાં આવી, હપ્તાખોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો, આ મુદ્દા પર આપ શું કહેશો? કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? સુરેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે. આરસી પટેલ સર, આપની પાસેથી પ્રથમ પ્રતિક્રિયા મેળવીએ આ વાતને લઈને. આજે પાટણની આ વાત સામે આવી છે. જ્યારે પાટણમાં એન્ટર થાય છે તો 500 થી 1000 રૂપિયા એ વાહન ચાલકો પાસેથી લેવામાં આવે છે, એવો આક્ષેપ ભાજપના પૂર્વ મહામંત્રી જેમના દ્વારા કરવામાં આવ્યો છે. જાહેર કાર્યક્રમમાં તેમણે આ વાત કરી છે. એક તરફ પ્રજાને લઈને પણ પેટમાં બળે છે અને બીજી તરફ પોલીસ કે જેમના કેટલાક એવા પોલીસ કર્મચારી જેમની આ વાત તેમણે સામે મૂકી છે. શું કહેશો સર આપ?
જે ધન્યવાદ આ બાબતને વાચા આપવા બદલ આપની ચેનલનો ધન્યવાદ કરું છું. જી સર. શ્રી કેસી પટેલ સાહેબ અને હું જ્યારે પાટણ જિલ્લા ટ્રાફિકમાં હતો પાટણમાં, ત્યારે લગભગ આ 2000ની પહેલાની વાત છે. ત્યારે કેસી પટેલ સાહેબનું પણ રાજકીય ઉદય થઈ રહ્યો હતો અને આટલા વર્ષ એમને કેમ આ ભ્રષ્ટાચાર જોતા જોતા આવ્યા, પણ આજે એમણે વાચા આપી અને અંતે આજે વાચા આપી એ બદલ એમનો ધન્યવાદ. કેમ કે સરકાર એમની છે અને એમ છતાં ક્યાંક એમનો આત્મા જાગી ઉઠ્યો, અથવા તો એમણે જનતા માટેનું જે પ્રવચન હતું એની અંદર આ જે પાટણની જનતાને પડતી મુશ્કેલીઓ, વેપારીઓને પડતી મુશ્કેલીઓ અને એને જે ઉલ્લેખ કરી અને એને આવરી લીધું કે ભાઈ પાટણની અંદર કોઈ વેપાર કરવા એટલા માટે નથી આવતું કે બહારથી આવતી ગાડીઓ, જે વાહનો હોય છે, એને પાટણના એન્ટ્રી પોઈન્ટો ઉપર પાટણની ટ્રાફિક પોલીસ હપ્તા ઉઘરાવી લે છે અને ઘણું કરીને જે જિલ્લા બહારની ગાડી હોય, જિલ્લાનો નંબર બદલાય એટલે પોલીસના જે ફોલ્ડરિયા રાખેલા હોય છે અથવા તો TRV વાળા હોય છે, એમની આંખ એકદમ મોટી થઈ જાય કે હા ગાડી શિકાર આવ્યો. આ બિલકુલ વર્ષોથી ચાલતી, આજકાલની વાત નથી, વર્ષોથી ટ્રાફિકની આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી આવી છે. એ ભાજપના કેસી પટેલ હોય કે કોંગ્રેસના કિરીટ પટેલ હોય કે અન્ય કોઈ પક્ષના માણસ હોય અને સામાન્ય જનતા હોય, સુરેશભાઈ પટેલ વેપારી મંડળના હોય, આ બધાને બિલકુલ એક આંકડા સાથે ખબર છે. હું કહું કેટલાક લોકો તો એટલા જાગૃત છે કે ટ્રાફિક પોલીસના TRBના જવાનોએ સમગ્ર ગુજરાતની અંદર વાહન ચાલકોને એટલા પરેશાન કરી મૂક્યા છે કે એ લોકો તોડ કર્યા સિવાય લગભગ જવા દેતા નથી. અને આની અંદર મોટા ભાગે ટ્રાફિકના અધિકારીઓ રોડ ઉપર નથી હોતા, સમગ્ર એ કોઈ ઓફિસમાં કે કોઈ ખાનગી જગ્યામાં બેઠા હોય છે અને સમગ્ર તંત્ર TRBના જવાનો ચલાવતા હોય છે. શિકાર પકડી અને ખૂણામાં લઈ જાય, 8-10 જણા ભેગા થઈ જાય, ટ્રાફિકનું જે થવું હોય થાય, તોડ કરી અને જવા દે અને કદાચ આગળ કોઈ એમનું કનેક્શન ફરીથી કોઈ ન પકડે તો સાંકેતિક ભાષાની અંદર સહી કરી આપે કે કોડવર્ડ લખી આપે, એટલે એક વાર એનો તોડ થઈ ગયો છે એટલે બીજી વાર ત્યાં તોડ ન થાય. પણ સરવારે તો આ ભ્રષ્ટાચાર જ છે ને. આ ભ્રષ્ટાચારની શરૂઆત ઘણા વર્ષોથી થઈ છે. હું તમને કહું કે જ્યારથી TRBના અથવા હોમગાર્ડના અથવા તો પોલીસ સિવાયના જવાનો સહાયક તરીકે લેવામાં આવ્યા છે ત્યારથી તો માજા મૂકી છે. એ કોઈ પણ વાહન ચાલક જયારે કોઈ પણ શહેરમાં, હવે એક પાટણ આપણે છોડી દઈએ, આ તો પાટણનો ઉલ્લેખ કેસી પટેલ સાહેબે કર્યો એ સારી વાત છે, પણ કોઈ પણ શહેરની અંદર માણસ ડ્રાઇવિંગ સીટ ઉપર બેસે અને ચોકડી આવતી હોય ત્યારે કોઈ પણ ડ્રાઈવર એક ક્ષણ માટે તો ડરી જાય છે કે પેલો ઉભો છે, એટલે એ પેલો જે છે ને એ તોડ કર્યા વગર જવા દેતો નથી એવો ડર છે લોકોને, અને એ ડર સાચો પણ અમુક અંશે છે. એટલે આ રીતની પરિસ્થિતિનું નિર્માણ ભ્રષ્ટાચારને માજા મૂકી છે, કોઈ રોકટોક નથી. અને પછી બાકીની વાતો આપણે કરીએ તો એમાં હપ્તાખોરીની વાત આવે છે કે માસિક હપ્તા બંધાયેલા છે વાહનોના માટે. હું ટ્રાફિકમાં નોકરી કરી ચૂક્યો છું, ટ્રાફિકના માસિક હપ્તા બંધાયેલા છે અને ક્યાં ક્યાં સુધી જાય છે એ તો પછી આગળના માણસો જ કહી શકે. ઓકે સર, ઠીક છે. ડોક્ટર હેમાંગભાઈ, હવે આપની પાસે આ પરિસ્થિતિ RC પટેલ સરે કહ્યું એ 2000થી ચાલતું આવે છે અને અત્યારે 2025નો સમયગાળો, આટલા વર્ષો પરિસ્થિતિ એમને એમ ક્યાંક દેખાઈ રહી છે અને વાહન ચાલકના મનમાં ડર પણ એટલો જ છે. શું કહેશો આપ? RC પટેલ સાહેબને ખૂબ અભિનંદન કે સેવા નિવૃત્ત DYSP હોવા છતાં એમણે વાત કરી. હું આપનું ટાઇટલ જોતો હતો કે કેટલાક પોલીસમેનને લીધે આખું ખાતું બદનામ, એવું VTV લખે છે. હું ચોક્કસપણે એમ કહું છું કે આખું ખાતું કરપ્ટ છે, કેટલાક જ સારા છે. આખું ખાતું કરપ્ટ છે, પોલીસ ખાતું. અને આ વાત હું બોલું છું એવું નથી, વિજયભાઈ રૂપાણી પણ આ બોલી ચૂક્યા છે. મને તો રાધાબેન દયા આવે છે
ભારતીય જનતા પાર્ટીના શાસકોની કે જે ગાંધીનગરમાં બેસીને ગુજરાત ચલાવે છે, કાંઈ લોકો ખૂબ ભોળા છે કે એની નીચેના ખાતા શું કરે છે એને સાનભાન જ નથી. આદરણીય હર્ષભાઈ સંઘવી, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય ડીવાય પાટીલ સાહેબ, કોઈને ખબર નથી કે નીચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર, રોડ અને રસ્તામાં ભ્રષ્ટાચાર, પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર, દારૂ વેચાય, ડ્રગ વેચાય, નિર્દોષ માણસો પાસેથી પોલીસ સખત પૈસા પડાવે અને પૈસા તો લે, પણ પોલીસ વાળાની મનોવૃત્તિ 2000 થી 2025 ની પટેલ સાહેબે વાત કરી એવી થઈ ગઈ છે કે લારી ગલ્લા ઉપર રેસ્ટોરન્ટમાં નાસ્તો લેવા જાય તો પૈસા નહીં દે અને માગશે તો મારવા માંડશે અને કા તાળા મરાવશે કોઈ પણ બહાના હેઠળ, કા એની દુકાનની બહાર પડેલા ટ્રાફિકના જે સ્કૂટરોને છે એને લોક કરવા માંડશે, ટો કરવા માંડશે. એટલે ખુલ્લે આમ પોલીસ ખાતાની આ માનસિકતા છે એ મૃદુ છતાં મક્કમ ભૂપેન્દ્રભાઈ જાણતા નથી, યશસ્વી હર્ષભાઈ સંઘવીને ખબર નથી. અને જો તમે એમ કહો કે ના એને બધી ખબર છે તો એ લોકો ભાગીદાર છે, હું બહુ સ્પષ્ટપણે કહું છું. મેં આપના જ સ્ક્રીન ઉપર પાટણના એસપી ને સાંભળ્યા, ફરિયાદ કોઈ જાતની અમારા લગી ફરિયાદ નથી આવી અને આવી અમને ખબર નથી. અલ્યા આપ એસપી છો, સર્વોચ્ચ પદાધિકારી છો, તમારી નીચે ભ્રષ્ટાચાર થાય છે એવી વાત આવે અને તમે મોઢું ચાવતા ચાવતા ટીવી સામે હસતા હસતા ઇન્ટરવ્યુ દો. અરે લોહી ઉકળી જવું જોઈએ જો એ સાચો પોલીસ અધિકારી હોય તો, અને તાત્કાલિક આખા પગલા શરૂ કરવા જોઈએ. એને બદલે એમ કે છે કે અમારી પાસે ફરિયાદ નથી આવી. અમે સોશિયલ મીડિયામાં જે વાત વાયરલ થઈ છે એની તપાસ કરશું, વાત કઈ રીતે વાયરલ થઈ એની તપાસ. એટલે આખું તંત્ર સડી ગયું છે. પટેલ સાહેબને હું ફરીથી અભિનંદન. અને ભાવ છે રાધાબેન, ભાવ છે. નહીં મારવાના જુદા પૈસા, એફઆઈઆર માં નામ દાખલ નહીં કરવાના જુદા પૈસા, સામેવાળા ઉપર ગંભીર કલામ લગાડવાના જુદા પૈસા, મકાન ખાલી કરાવવું હોય કે જમીન ખાલી કરાવવી હોય જુદા પૈસા, અને વાહન વ્યવહારમાં તો લેવાય જ છે. ઓકે, ઠીક છે હેમાંગભાઈ. દીપકભાઈ, હવે આપની પાસે જે પરિસ્થિતિ છે, ભાજપના નેતાએ પોલીસ પર હપ્તા લેવાનો આક્ષેપ લગાવ્યો છે જાહેર મંચ પરથી, તેમણે એ કહ્યું, એ બાઇટ પણ સાંભળી, એ નિવેદનો પણ સાંભળ્યા અને એસપીનું નિવેદન ત્યારબાદ પણ આપે સાંભળ્યું. આપ શું કહેશો દીપકભાઈ? દરેકે પોતપોતાના અનુભવોની વાતચીત કરી, હા, પણ પટેલ સાહેબ જે છે એ તો પોતે પોલીસ ખાતા સાથે સંકળાયેલા છે. આપણે કેસી પટેલ સાહેબનું જો નિવેદન સાંભળીએ ને તો એમનું પોતાનું કેવું એવું હતું કે પેસેન્જર વ્હીકલ્સ તમે સમજજો. હા, સ્વાભાવિક વાત છે કે કોઈ પણ માણસ, આજે ધારો કે તમે ક્યાંય પણ ગાડી લઈને તમે જાઓ છો, ભલે તમે બહારથી આવો છો, ધારો કે અમદાવાદથી તમારી ગાડી રાજકોટમાં પ્રવેશે છે, સ્વાભાવિક વાત છે કોઈ પોલીસ ઉભા રાખે તમને તો એ શું માગશે? તમારી પાસે પેપર્સ માગશે. પેપર્સ ન હોય ત્યારે આ આપલે થતી હોય છે. લેનારો ને આપનારો બંને આ વસ્તુ સાથે સંમત થતા હોય તો પહેલી વાત એ. બીજી વાત, પેસેન્જર વ્હીકલ્સ આપણે પણ જોઈએ છે. તમે ઘરેથી આવતા હશો વીટીવી ના અહીંયા, તમે જોયું હશે કે ઘણી વખત પેસેન્જર્સમાં ઓટો રિક્ષા કે કોઈ પણ હોય એ કેટલા લોડેડ હોય છે, કેટલા કાયદાઓનો ભંગ કરે છે. પોલીસ એ વખતે રોકે એટલે શોર્ટકટ અપનાવવાનો પ્રયત્ન કરે. કહેવાનો મતલબ એટલો છે કે જે કંઈ બોલ્યા, જે કંઈ વસ્તુ કરી, આક્રોશ હોય ના નથી, હું કોઈનો બચાવ કરું છું એવું પણ નથી. સત્ય હકીકત સાથે મારે, તમારે, વસાવડા સાહેબે, પટેલ સાહેબે બધાએ રહેવાનું છે. પણ એક વાત છે કે કોઈ પણ માણસ સામેનો તોડ કરે છે તો એવું જરૂરી નથી કે સામેવાળાની મજબૂરી હોય છે ને તોડ કરે છે. પહેલો સામે કાનૂન તોડતો હશે ત્યારે આ વસ્તુ બનતી હશે. બીજી વાત કે ક્યાંક ને ક્યાંક બને છે, ધારો કે તો મારા પોતાના અનુભવ છે. મને પોતાને ક્યારેક મારાથી સિગ્નલ ક્યાંક તૂટી ગઈ હોય કે ક્યાંક આગળ ગયો તો પોલીસ રોકે છે. મારે મારી આઈડેન્ટિટી નથી આપતો ક્યાંય પણ,
સ્વાભાવિક વાત છે, લોયર છું તો પણ નથી આપતો, ભારતીય જનતા પાર્ટી સાથે હું પણ નથી આપતો, પણ માણસનું વ્યક્તિત્વ જોઈને એ લોકો સમજી જાય છે કે ક્યારેક ભૂલ થઈ જશે. પણ જે માણસ હેબિચ્યુએટ હોય, હવે તમે ધારો કે તમે પોતે જોયું હશે, તમને અનુભવ ના થયો હોય તો કંઈ નહીં, પણ સિગ્નલ ઉપર તમે એવો પણ અનુભવ તમે જોયો હશે કે કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ ના પહેરેલો હોય પેલા ફોટા પાડવા આવશે મોબાઈલથી, એટલે તરત જ એનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરશે, અથવા તો શું કરશે કે એને બચાવવાનો પ્રયત્ન કરશે કે અત્યારે અમને છોડી દો, દલીલો કરશે. આ બધી ચર્ચાઓ થશે. ઘણાએ તો નંબર પ્લેટ તમે જોજો વાળી નાખી હશે, તમે સમજજો. આ બધા નુસ્ખાઓ આપણે પોતે પણ કરીએ છીએ, બીઇંગ એ પબ્લિક, તમે સમજજો. અને આપણે એક આક્ષેપ મૂકી દઈએ કે ના ના આ જ હપ્તો ખાલી છે. વસાવડા સાહેબની તો એક લિમિટેશન છે, કારણ કે જે પોલિટિકલ પાર્ટીમાં સામે કોંગ્રેસમાં છે, એટલે સામાન્ય વ્યક્તિ તરીકે જુએ તો હું માનું છું ત્યાં સુધી બધું દેખાય. પણ જે પરિસ્થિતિમાં આપણી પણ જ્યાં ભૂલ છે એ પણ પટેલ સાહેબે કેવી જોઈએ એવી હું આજે અપેક્ષા રાખતો હતો. હું આનાથી કોઈ ખાતાનો કે એનો બચાવ કરું છું એવું નથી. છે હશે કરપ્શનની બાબત તો સ્વાભાવિક વાત છે કે જગ જાહેર છે, આખી દુનિયામાં ક્યાંક ને ક્યાંક થતું હોય છે. પણ સવાલ એ છે કે આખી એક જ વાત તમે પબ્લિક સમક્ષ મૂકો, ત્યાં તમારે થોડુંક, જ્યારે તમે આવા જાહેર જીવનમાં હો અને હવે આવી સારામાં સારી ચેનલ ઉપર તમે જ્યારે લાખો લોકો જોતા હોય અને ત્યારે તમને ફોલો કરતા હોય, ત્યારે તમે એકને એક બાબતને તમે મૂકવાનો પ્રયત્ન કરો. હું એવું માનું છું વસાવડા સાહેબ પણ ઇન્ટેલિજન્ટ છે, એક બૌદ્ધિક વ્યક્તિમાં આવે છે, ત્યારે આ વસ્તુ આપણે બંને પાસા મૂકવા જોઈએ. કોઈનો બચાવ કરવાની આપણે બેમાંથી કોઈએ પ્રયત્ન ના કરવો જોઈએ. જ્યાં જેનો વાક છે, મેં પહેલા કીધું કે દરેકે પોતપોતાના અનુભવ થયા છે ત્યારે વાતચીત કરી હશે, કેસી પટેલ સાહેબે કરી હશે તો સ્વાભાવિક વાત છે. પણ સવાલ ક્યાં છે કે સામે તમે આ પણ પ્રતિબિંબ જોયેલું છે. 4 રસ્તા પર તમે ઉભા રહો તો કઈ રીતનું થાય છે, ઓવરલોડેડ કેવી રીતે થાય છે, ડમ્પરો કેવી રીતે જાય છે, તો પોલીસ ત્યારે રોકવાનો પ્રયત્ન કરે અથવા તો ફોટો પાડવાનો પ્રયત્ન કરે તો ઘણી વખત આપણે એવો અનુભવ કરી પણ લેતા હોઈએ છીએ કે જો હવે સાઈડમાં બોલાયો એટલે હવે કટકી કરશે. સ્વાભાવિક એવું નથી હોતું. ઘણી વખત તમારી પાસે લાયસન્સ માગે, તમારી પાસે પેપર્સ બુક માગે, ધારો કે દૂધે ધોયેલા કોઈ પણ માણસ હશે તો એ બતાવી દે, અને પછી પણ જો માગે તો હું માનું છું ત્યાં સુધી આજનો જાગૃત નાગરિક તરત જ મોબાઈલ કાઢી અને બીજાને કહે કે વિડીયો ચાલુ કરી દે, ભાઈ પોલીસ હેરાન કરે છે. એટલે પહેલા તો એક વસ્તુ છે કે સોશિયલ મીડિયામાં થયેલી વાતચીત, એસપી સાહેબે જે વાતચીત કરી છે એને પણ હું સમર્થન આપું છું. ઘણી વખત વિડીયો વાયરલ થયેલો હોય તેની સત્યતા આપણે ચકાસવી એ પણ વસાવડા સાહેબને ખબર છે, એ પ્રમાણે એમને કીધું છે. બાકી એ કઈ તમારી બાબત સાથે સંપૂર્ણપણે સમર્થન કે અસમર્થન થાય છે એવું ક્યાંય છે જ નહીં. બિલકુલ. એટલે દીપકભાઈ કહેવાનો મતલબ અહીંયા એ જ છે કે જે પોલીસ કર્મચારી નિયમોનું પાલન કરાવે છે, રોડ પર એ 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા, તો એને તો સલામ છે, પણ આવી રીતે પાછળથી નોટ લેતા જે પોલીસ કર્મચારી છે એની સામે સવાલ ઉઠી રહ્યો છે. એટલે જ અમે શરૂઆતમાં એ શબ્દો વાપર્યા કે એને સલામ છે કે જેને તહેવારોના દિવસે પણ જો પૈસા એને રજા માંગવી હોય, રજા લેવી હોય તો એમના માટે અઘરું છે. કદાચ વિચારી નથી શકતા એ પોલીસ જવાનો. આપણે મોજ મજા કરીએ છીએ, પરંતુ એ પોલીસ જવાનોને ક્યારેય કુર્તામાં નથી જોયા. એ ખાખીમાં જ હોય છે, સતત ખડે પગે હોય છે. એટલે બંને પાસા અહીંયા દર્શાવ્યા છે, બંને પાસાની અમે વાત કરી રહ્યા છે. ઠીક છે સુરેશભાઈ પટેલ, હવે આપના પાસે વેપારી એસોસિએશનના પ્રમુખ છે. સુરેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઠીક છે સુરેશભાઈ, હવે પાટણમાં પોલીસની કામગીરી વિશે આપ શું કહેશો? આજે જયારે કેસી પટેલ સરે જે આક્ષેપો લગાવ્યા છે, જે તમને દ્વારા કહેવામાં આવ્યું છે, આપ આ મુદ્દા પર શું કહેશો? શું ખરેખર આવી હેરાનગતિ થઈ રહી છે? પહેલા નમસ્કાર. કેસી પટેલે આ સન્માન સમારંભમાં જે વાત કરી એ ખરેખર પોલીસ ઉપર કોઈ ઈરાદાથી આક્ષેપો કર્યા નથી, પરંતુ કેસી પટેલ પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ હતા, પ્રદેશના મહામંત્રી હતા, અનેક પદ ઉપર અનેક જવાબદારીઓ પર કામ કર્યું છે. સમગ્ર જિલ્લામાં એમનો પ્રવાસ થાય છે. એ પ્રવાસ દરમિયાન એમની સાથે કેટલાક કાર્યકર્તાઓએ, ગામ લોકોએ વાત કરી કે ભાઈ અમે પાટણમાં એટલા માટે નથી આવતા, ક્યાંક ને ક્યાંક પોલીસ હેરાનગતિ કરે છે, દંડ વસૂલે છે, ક્યાંક ને ક્યાંક પૈસા લે છે. આ એમને વાત કરી છે. હું બેન તમને એક વાત કરું કે પહેલા પાટણમાં એક કહેવત હતી કે દિવસે 2.5 લાખની પબ્લિક અને રાત્રે 1.5 લાખની પબ્લિક, મતલબ કે 1 લાખ લોકો આજુબાજુના પાટણ તાલુકો હોય,
ચાણસ્મા તાલુકો હોય, સભિયારી તાલુકો હોય, આ બધા તાલુકામાંથી ખરીદવા આવતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બજારોમાં ભીડ ઓછી થઈ છે, ગરાગી ઓછી થઈ છે. પાટણની જે જાહો જલાલી હતી, પાટણની રાજધાનીનું શહેર કહેવાતું પહેલા, એ જાહો જલાલી ઓછી થઈ છે. એટલે કેસી પટેલ એક સમાજ સેવક છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. એના નાતે એમને કોઈ ગ્રામજનોને કે એ લોકો જોડે સંવાદ થયો હોય, વાત થઈ ગયો હોય, એના હિસાબે એ લોકોએ કહ્યું હોય, ત્યારે એમને આ વાત ધ્યાન ઉપર આવી. અને એ વાત જે ધ્યાન ઉપર આવી, એ વાત એમને વેદનાના ભાગરૂપે પાટણનો વિકાસ કેમ રૂંધાય છે, પાટણના બજારો કેમ સુમસામ છે, આ વાતને લઈને એમને ચિંતા વ્યક્ત કરી, વેદના વ્યક્ત કરી, આક્ષેપ નથી કર્યો. અને હું વેપારી એસોસિએશનના પ્રમુખના નાતે પણ કહી શકું, અમને ક્યાંક ને ક્યાંક લોકો કમ્પ્લેન કરતા હોય કે અમને આવી હેરાનગતિઓ થાય છે, પરંતુ અમને નામ જો કે કોઈ ફરિયાદ ના કરે એટલે અમે કઈ જગ્યાએ ફરિયાદ કરી નથી. પરંતુ કેસી પટેલે તો આ એમની વેદના વ્યક્ત કરી છે, એમને એમની જવાબદારી નિભાવી છે અને લોકો સમક્ષ વાત કરી, એવો મીડિયા સમક્ષ વાત કરી. એટલે આ વાતમાં મને તથ્ય લાગે છે અને હું કેસી પટેલના નિવેદનને સમર્થન કરું છું. ઓકે, ઠીક છે. એટલે ક્યાંક તથ્ય આપને દેખાયું એ પ્રકારની પરિસ્થિતિ હાલ છે. એટલે ભાજપના કેટલાક પૂર્વ મહામંત્રી છે, એવા કેટલાક નેતા કે જેઓ સ્પષ્ટપણે આ તમામ વાતો કરે છે, તો એ પણ એક સરાહનીય છે કે તેમના દ્વારા સ્પષ્ટ વાતો કરવામાં આવે છે. તેઓ જનતાની પડખે ઉભા છે અને જનતાને લઈને સારી વાત હોય અથવા તો ક્યાંક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો ત્યાં સ્પષ્ટપણે તેઓ આંગળી ચીંધે પણ છે. એડવોકેટ આપણી સાથે જોડાયા છે કૃણાલભાઈ પટેલ. કૃણાલભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. જ્યારે આ બધી વાત થઈ રહી છે, હપ્તાખોરીની વાત થઈ રહી છે, પાટણમાં આ પ્રકારની પરિસ્થિતિ, જો કે રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પરની આવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક સામે આવતી જ હોય છે. શું નિયમ કહે છે? એક જિલ્લાની ગાડી બીજા જિલ્લામાં જાય છે, નંબર પ્લેટ બદલાય છે તો 500 થી 1000 નો તોડ થાય છે, તો શું આના પહેલા તો એનો નિયમ શું છે અને શું હોવું જોઈએ? આપને શું લાગે છે? જો પહેલા તો હું મારો જન્મ હું પાટણથી બિલોંગ કરું છું અને પાટણની અંદર પણ હું ઉછરેલો છું, પાટણમાં હું મોટો થયો છું. એટલે વાત કેસી પટેલ સાહેબની આવી એટલે મને તરત જ હું આ ડિબેટમાં ભાગ લેવા માટે આવ્યો કે શું છે આ. જો કોઈ પણ આજે તમે કોઈ પણ આક્ષેપ કરો તેના પર ચોક્કસ પુરાવા હોવા જોઈએ. માત્ર ફરિયાદ થઈ કે કોઈ વ્યક્તિઓએ કીધું, સુરેશ પટેલ સાહેબે કીધું હમણાં જ કે મારી સામે આટલી બધી ફરિયાદો થતી હોય છે, જે વેપારી મંડળો જે બી ફરિયાદ કરતા હોય છે એના ચોક્કસ પુરાવા હોવા જોઈએ. પહેલા તો ચોક્કસ પુરાવાના આધારે જ તમે કોઈ વ્યક્તિને કહી શકો કે પોલીસ કર્મીઓએ આવી રીતનું કરેલું હશે. એક જિલ્લાની ગાડી બીજા જિલ્લામાં આવી શકે છે, પણ તમે એ ચોક્કસપણે ના કહી શકો કે આ રીતનું કોઈ જ પ્રકારનું થયેલું હશે. ચોક્કસ પુરાવાના આધારે તમે કહી શકો છો કે આવી રીતે નંબર પ્લેટો બદલાઈ હશે. જો નંબર પ્લેટ બદલાઈ હોય કે એવી રીતનું કોઈ ગેરવૃત્તિ વાળું આચરણ થયેલું હોય તો એ મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે કે બીજી રીતે એ ચોક્કસપણે જે પોલીસ કર્મી છે એ જવાબદાર થતા હોય છે. એની અંદર મોટર વ્હીકલ એક્ટ અથવા તો બીજા જે આઈપીસી, હવે તો બીએનએસ આવી ગયું છે કે જે પોલીસ કર્મી ચાલુ ડ્યુટી ઉપર જો આવી હપ્તા વસૂલી કે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે તો એ જવાબદાર ઠરતા હોય છે. પણ એના માટે આજે તમે કોઈ પોલીસ કર્મી છે એના ઉપર તમે આજે આક્ષેપ કરો તો એના ઉપર ચોક્કસ પુરાવાઓ હોવા જોઈએ. ઓકે, ઠીક છે. ચોક્કસ પુરાવા બાદ આ વાત રજૂ કરી શકાય. વીટીવી ન્યૂઝે અમે અમારી ફોન લાઈન પણ ખોલી છે. આપ આપની સમસ્યા, આપની રજૂઆત શું છે એ આપ જણાવી શકો છો. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રાજકોટથી આપણી સાથે જોડાયા છે. હિંમતભાઈ આપણી સાથે જોડાયા છે. હિંમતભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનનું. શું આપની શું સમસ્યા, શું રજૂઆત આપની? નમસ્કાર રાધાબેન. જી હિંમતભાઈ. હવે હું છે ને 1.5 મહિના પહેલા મારા ભાભી સિવિલમાં દાખલ હતા અમદાવાદ, એટલે રાજકોટ થી અમદાવાદ ગયો હતો, બરાબર. ઈસનપુર કે રબારી કોલોની બ્રિજ નીચે ટ્રાફિક વાળા ઉભા હતા. જીવીએસ ને જોઈ અને ગાડી રોકી હતી. મારી ભૂલ હતી, બેલ્ટ નહોતો બાંધ્યો. મેં કીધું 1000 કે ઓરિજિનલ મેં એને ઝેરોક્સ બધી મારી પાસે આયરેટ આગળ હતા, ફોનમાં હતા, એ એને ન ચલાવ્યા. એ કે ઓરિજિનલ આપો
કીધું ઓરિજિનલ નથી એ કે તો ગાડી આગળ લઈ લ્યો, ગાડી રિટર્ન થાય. હવે અત્યારે ધંધા હોય, સમયનો અભાવ હોય, એ રિટર્ન ન થાય એની માટે મેં 1000 રૂપિયા આપ્યા, મને પોઈન્ટ નો આપી. બોલો. ઓકે. અને આ ભાઈ ભાજપ વાળા ભાઈ કે છે ને અમુક ના આગળ એક વિડીયો ઉતારે, કાલ સવારે રાજકોટ થી માર્કેટ એમને પુલે ઉભા હોય, હાજી ડેમના પુલ ઉપર ઉભા હોય, બરોબર. 100% હાઈવે ઉપર હોન્ડા વાળા જાય, મજૂર માણા હોય, ઇમિટેશન માં કામ કરતા હોય, હેલ્મેટ નો પહેર્યા હોય, રોકી અને તોડ કરે છે. ત્યાં જ રેતી કપચીની ગાડીઓ વરસાદ અને માથે કઈ બાંધ્યું ન હોય, ઝીણી કાતરી ખરી જતી હોય, ત્યાં ઉભા હોય 3 જગ્યાએ, તો એ ગાડીઓ હોય છે. હોન્ડા વાળો મજૂર માણસ નથી જતો. ઓકે. આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આપની રજૂઆત કરવા બદલ. તો આ પરિસ્થિતિ હપ્તાની અને પાછળનું સત્ય શું, તમામ પેનલિસ્ટ આપણી સાથે જોડાયા છે, એમને પોતપોતાની વાત રજૂ કરી કે શું પરિસ્થિતિ હોય, એની પાછળના શું કારણ જવાબદાર હોય, હવે એના પર ચર્ચા કરીશું. આરસી પટેલ સર, ફરી એકવાર આપની પાસે આ બધી જ વસ્તુ, ક્યાંક કોઈક એવી સાચી વસ્તુ પણ આમાં પાછળ હોઈ શકે, તો આની પાછળના જવાબદાર કારણો આપને શું લાગે છે? ચલો પાટણ છોડી રાજ્યભરની વાત કરી લઈએ હવે. બેન, આના પાછળનું કારણ એ છે કે ટ્રાફિકના આપણી જનતા જે ડ્રાઈવર માણસ છે અથવા તો ગાડી ચલાવે છે, એ એક વાત સાચી છે કે ગુજરાતની અંદર બીજા રાજ્યોના સમકક્ષ હું કહું તો રાજસ્થાનની અંદર ડ્રાઈવર પાસે પરફેક્ટ પેપર હશે, ગાડીનું બધા જ પેપર પરફેક્ટ હશે, દિલ્હીમાં જાઓ તો પરફેક્ટ હશે, મહારાષ્ટ્રમાં જાઓ તો પરફેક્ટ હશે, પણ ગુજરાતની અંદર તો 50% ડ્રાઈવર તો હેન્ડલિયા ડ્રાઈવર છે. ગાડીના કાગળો પૂરતા નથી હોતા. અને આ જે ઝેરોક્સ વાળી વાત સાહેબે કરી, એમાં થાય છે શું કે ઝેરોક્સ રજૂ માણસ એટલા માટે કરે છે કે ગુજરાતની પોલીસ, ટ્રાફિક પોલીસને એક ટેવ છે કે તોડ કરવા માટે પેલો જેવો ઓરિજિનલ કાગળ બતાવે એટલે લઈ લે છે, લઈને સીધા સાહેબ પાસે જમા કરી દે. હવે કોઈ પણ આ પ્રકારનો કોઈ પણ ડ્રાઈવર હોય, આ પ્રકારની પ્રવૃત્તિથી હવે છોડાવવા માટે ડિટેનની ધમકી આપે, એને ગાડી મુકાઈ દે, અડધો કલાક સુધી આમ તેમ આગો પાછો કરે, અંતે એની અંદર તોડ પાણી થાય અને એ જાય. આ એક સામાન્ય રસ્તો બની ગયેલો છે બેન. એટલા માટે વાહન ચાલકો ડરના માર્યા કે ગાડીનો મોટો તોડ થશે, પોલીસના પાસે જયારે આરસી બુક આવી જાય છે ત્યારે પોલીસ ઇઝીલી પરત કરતી નથી. આ એક સામાન્ય સ્ટાફ છે. અને એના કારણે મૂળ વસ્તુ તો શું છે? આ ભ્રષ્ટાચાર છે. બીજું, ડ્રાઈવરો પરફેક્ટ કાગળો રાખતા નથી અને જે વાહનનું ચેકિંગ કરતા હોય છે એ અધિકારીઓ એક વખત ઓરિજિનલ કાગળો લઈ છે, પછી આરટીઓમાં જમા કરાવી દે છે અને એ બિચારાનું વાહન અઠવાડિયું 4 દાડા જે પડી રહે, એને મોટો દંડ થાય. એના માટે આ તોડ આપી દેતા હોય છે અને તોડ આપીને એકવાર પીછો છોડાઈને જતા રહેતા હોય છે. ઓકે સર, આ એક સત્ય, બે પક્ષની સત્ય વાત છે. બિલકુલ, એટલે બંને પક્ષની આ વાસ્તવિકતા છે. આપણી સાથે અમદાવાદ ગોતાથી વિપુલભાઈ જોડાયા છે. વિપુલભાઈ, સ્વાગત છે મહામંથનમાં. શું આપની રજૂઆત? અમદાવાદની દરેક 4 રસ્તા ઉપર ખોરીનું રાજ ચાલે છે. પોલીસ વાળા દરેક કોઈ પબ્લિકને. ઠીક છે, થોડો અવાજ ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહ્યો છે. એટલે કેસી પટેલ સરે, દીપકભાઈ જે રીતે જણાવ્યું, બંને પક્ષની વાસ્તવિકતા એમને દર્શાવી છે. આમાં તો આપણે 100% માનવું જ પડશે. જો તમામ પેપર્સ હોય, તમે હેલ્મેટ પહેર્યું હોય, સીટ બેલ્ટ બાંધ્યો હોય, બધા જ નિયમોનું પાલન કર્યું હોય તો સામેથી માંગી જ ન શકે. એટલે વાંક તો બંને સાઈડ છે. રાધાબેન, હું તમને કહું કે સૌથી પહેલા તો તમે જયારે ડ્રાઈવ કરો છો, આરસી પટેલ સાહેબે જે વાતચીત કરી ને, તમારી પાસે પૂરેપૂરા પરફેક્ટ પેપર્સ હોવા જોઈએ. મેં પોતે પણ, મને પોતાને યાદ નતું, પણ અત્યારે એમણે વાતચીત કરી ત્યારે મેં જોયેલા છે. રાજસ્થાનના કે કોઈ પણ આપણે ટેક્સી કરીને જતા હોઈએ ને, તો આઉટ સ્ટેટમાં જઈએ ને ત્યારે તરત કોઈ પેપર્સ માંગે ને તેની પાસે આખી ફાઇલ હોય છે સરસ મજાની. સવાલ એટલો છે, એડવોકેટ છું એટલે એ પણ હું કહીશ ખાસ, અને જાહેર જીવનમાં છું એટલે પણ કહીશ કે દરેક વ્યક્તિએ પોતે મોટર વ્હીકલ એક્ટ જોવાનો છે, જે પોતાને સામાન્ય રીતે આ ટચ થતો એટલી વસ્તુ કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એની પાસેથી અનએક્સપેક્ટેડ કોઈ પણ વસ્તુ ડિમાન્ડ કરે છે, ધારો કે, તો પણ તમે એને કહી શકો છો, રોકી શકો છો. હું નાનકડો અનુભવ કહું. મારે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી ગાડી ટર્ન લેતો હતો તો મને પોલીસે રોકી મારી એ વખતે ગાડી. મને કે લાયસન્સ આપો. લાયસન્સ હું કાઢીને આપું છું, હું સેલ્ફ ડ્રાઈવ કરતો હતો એ વખતે, લાયસન્સ આપું છું એ વખતે, ત્યાં તો બીજા પોલીસે મારી ગાડીની ડેકી ખોલી નાખી. ઓકે, તરત મેં કીધું, ઓફિસરને તમે બોલાવો.
મને મારી કન્સેન્ટ વિના તમે મારી ડેકી કેવી રીતે ખોલી શકો? અને બધા સફા એકદમ એ થઈ ગયા કે આ શું થઈ ગયું. પછી એમણે રિક્વેસ્ટ કરીને માફી માંગી કે ના ભૂલ થઈ ગઈ અમારી. મેં કીધું હવે હું કોઈ પણ વસ્તુ નહીં બતાવું, તમારે જે કરવું હોય તમે કરી લો, તમે મારી કન્સેન્ટ વિના તમે મારી ડેકી કેવી રીતે ખોલી શકો? એટલે સ્વાભાવિક વાત છે, તમે જયારે તમારી પોતાની હકની ને ફરજની વાતચીત કરતા હો છો તો તમારે પોતે કાયદો તમે વાંચેલો હોય તો કોઈ પણ માણસ નહીં રોકી શકે. પણ હા, તમે કાયદો જાણો છો છતાં પણ તમે કાયદો તોડો છો, તમે સમજજો. એટલે મેં પહેલા કીધું કે કેસી પટેલ કોમર્શિયલ વ્હીકલ, તમે પોતે જયારે સેલ્ફ ડ્રાઈવ કરીને જતા હશો, ફેમિલી સાથે હશો, કોઈ કન્નડગત નહીં કરે, ગમે તે હશે. પણ જયારે પેલાને ખબર પડે છે તમે જ્યાં લૂપ હોલ્સમાં આવો છો તો તમારી પાસે માગે, સ્વાભાવિક વાત છે, પેપર્સ માગે, અને પેપર્સે તમે ના આપો પછી તમે શું કરો છો? શોર્ટકટ અપનાવો છો. ભાઈએ 2 જણાના જે ફોન આવ્યો, આમ ખરેખર તો મારે તમારા સવાલનો જવાબ ન આપવાનો હોય, પણ એની અંદર પણ એમણે કીધું કે બીજા બધાને રોકતા નથી, એટલે બીજા બધાને ન રોકે એટલે તમારે કાયદો તોડવાનો. તમે પોતે તો ફૂલ પ્રૂફ થાવ ને. કહેવાનો મતલબ એટલો છે કે જ્યાં સુધી તમારામાં સેલ્ફ રિસ્પેક્ટ, તમે કાયદાનું પાલન નહીં કરો, કાયદાનું પાલન નહીં કરાવો, ત્યાં સુધી તમે બીજા પાસે અપેક્ષા ક્યાંથી રાખી શકો છો? પણ હજી પણ હું કહું છું, આ વાક્ય બોલીને હું કોઈનો બચાવ કરું છું એવું નથી. જ્યાં ખોટું છે ત્યાં ખોટું જ છે, જ્યાં સાચું છે ત્યાં સાચું છે. એટલે તમામ જે આપણા જે અત્યાર સુધીમાં આપણે જેટલા વક્તાઓને સાંભળ્યા, બધાએ મેં કીધું ને કે બધાને ક્યાંક ને ક્યાંક પોતે જોયું હશે ને પોતાને ક્યાંક વ્યથા થઈ હશે તો કીધું હશે. પણ સત્ય હકીકત બીજી પણ સાઈડ આ એક છે કે તમે તૈયાર થાવ. તમારી પાસે જો હશે પેપર્સ અને કોઈ માગશે, સ્વાભાવિક વાત છે, કોઈની તાકાત નથી કે તમારી તમને રોકી શકે. બિલકુલ. સુરેન્દ્રનગરથી મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું આપની રજૂઆત? હું રિલીફ રોડ થી કાલુપુર જતો હતો રાઈટ સાઈડ, તો મારા હાથમાં મોબાઈલ હતો, તો ત્યાં પોલીસ વાળાએ મને રોક્યો અને મને કે આ તમારો મોબાઈલ છે, તમે મોબાઈલ પર કેમ વાત કરો છો? તો મેં કીધું વાત કરતો નથી, મારા હાથમાં મોબાઈલ છે. તો 1000 રૂપિયા દંડ થાય છે, તમે 100-200 આપીને નીકળી જાઓ. મેં કીધું મારે આપવા નથી, તો મને કે એક્ટિવા મૂકી દો. મેં મૂકી દીધું. મેં ત્યાં સુધી દેસાઈ ડીસીપી હતા, એમને મેં ફોન કર્યો, કીધું તમારો કોન્સ્ટેબલ 100 રૂપિયા માગે છે. તો મને કે તમે લેખિતમાં આપો. મેં લેખિતમાં આપ્યું, મારું એક્ટિવા એ લોકોએ લઈ લીધું ત્યાં. પછી 2 દિવસ પછી ડીસીપી સુધીર દેસાઈને પૂછ્યું, મેં કીધું મારી એક્ટિવાનું શું છે? તો કે વસાવા પીઆઈ છે એની પાસે જાઓ તમે, કાલુપુર ચોકી. હું ત્યાં ગયો, ત્યાં 3500 રૂપિયાનો મને મેમો આપ્યો, મિસબિહેવિયર એવું લખેલું. એટલે કોન્સ્ટેબલ આવ્યો, મેં કીધું તમે મને ઓળખો છો? મેં તમારી જોડે કેવી રીતે મિસબિહેવિયર કર્યું હતું? આ કોની સહી છે નીચે? તો કે મારી. તો મેં કીધું તમે તો મળ્યા નથી મને. તો એ કોન્સ્ટેબલ ને બોલાયો વેરિફિકેશન કરવા માટે. તો માને હું ડીસીપી ટ્રાફિક કમિશનર જે ટ્રાફિક મેડમ હતા એમને જઈને મળ્યો, તો તેથી એમનું બી સોલ્યુશન ના આવ્યું. પછી કમિશનર ને મળ્યો, એને સુધી દેસાઈને કીધું કે આ માણસને રાઇટિંગમાં આપી દે જવાબ. તો ડીસીપી સુધીર દેસાઈએ 4 વાગે મને બોલાવ્યો અને મને કે તમે કોર્ટમાં જવું હોય તો જઈ શકો છો. આજની તારીખે કોર્ટની અંદર ભદ્ર કોર્ટમાં મેં કેસ દાખલ કરેલો તો છે, બીજા કોઈ દિવસ હાજર નથી થતા અને મારે 3600 રૂપિયા ભરવા પડ્યા અનનેસેસરી. આમાં કોઈ પણ આરટીઓ નું બાકી રાખ્યું હોય તો કલમ તમે લગાડો. તો મેં કીધું હજી તો કોન્સ્ટેબલ મને કે આ બીજો કેસ કરીશ તમારી સાથે, તમે આવી રીતે વાત કરો છો મારી સાથે. તો મેં કીધું બીજો કેસ કરીને બતાવો મને તમે. બિલકુલ, આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ. એટલે આમાં જાગૃતતા ખૂબ વધારે જરૂરી છે. જો તમે એને એક મોકો આપશો સામેના પક્ષને તો પછી અઘરું પડી જશે, પરંતુ એ જાગૃતતા લાવવી ખૂબ વધારે જરૂરી છે. કૃણાલભાઈ, આપની પાસે જ્યારે વાત કરવામાં આવતી હોય, લોકો કહેતા હોય છે કે આ તો મારો હક છે, પણ આપણા હકો કેટલા? જેટલી સામે આપણી જવાબદારી, તો જવાબદારીમાં પણ પૂર્ણ થવું પડશે, ત્યારબાદ હકની વાત કરવી પડશે. જો તમામ વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય, તમામ પેપર્સ, તમામ નિયમોનું પાલન કર્યું હોય, એક પણ મોકો ન આપ્યો હોય અને તેમ છતાં જો ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવે તો શું? તો એ જો કોઈ વ્યક્તિ છે એ ફોલો કરતો જ હોય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ટ્રાફિક, એ છતાં પણ જો પોલીસથી એને જો કન્નડગત કરવામાં આવે, એને હેરાનગતિ કરવામાં આવે, એની પાસે પરફેક્ટ રીતે બેલ્ટ પહેરીને જાય છે, એની પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે, એ રીતે જાય છે કે જે એને કોઈ ટ્રાફિકનું રૂલ્સનું મતલબ ઉલ્લંઘન કર્યું નથી, એ છતાં બી એને જો કન્નડગત કરવામાં આવે તો ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે. અત્યારે તો તમે તમારા હક મતલબ ટ્રાફિક રૂલ્સ
શું તમારા જે છે હક શું છે એ ટ્રાફિક રૂલ્સથી તમારે એક તો અવેરનેસ હોવી જોઈએ. હવે જો તમે ટ્રાફિક રૂલ્સ વિશે તમે જાણતા હો કે ભાઈ મને આ બધી ખબર જ છે, એ છતાં પણ તમારે જો કનડગત કરવામાં આવે તો ફર્સ્ટ ઓફ ઓલ હવે આજે શું થાય છે કે હું ગાડી લઈને જતો હોઉં છું, મારી પાસે એક પર્સનલ જે મારી લાઈફમાં મેં જોયું છે કે હું ગાડી લઈને જતો હોઉં છું, એક સમય આપણે સમજી લે કે હું એલિગેશન કરું છું ટ્રાફિક પોલીસ ઉપર કે ભાઈ મારી પાસે ડોક્યુમેન્ટ્સ હતા, એ છતાં બી મને રોક્યો, પણ મારી પાસે એમને 1000 રૂપીસનું ચલણ માંગ્યું, પણ ચલણ ના લેવા માટે હું શું કરીશ, 100-200 રૂપિયા એમને આપી દઈશ. 100 લઈ લો ને સર, વાત પતાવો. યસ, પહેલા ફર્સ્ટ ઓફ ઓલ એ રોકવું જોઈએ. મારે નથી જ આપવા 100 કે 200 રૂપિયા, એ છતાં પણ એ જો ચલણ તમને આપે કે 1000 રૂપીસ કે તમે જ્યાં ફોલો કર્યું, મતલબ જે ફોલો નથી કર્યું અને જે તમે ટ્રાફિકનું ઉલ્લંઘન કર્યું છે એના માટે કહે છે કે તમને 1000 રૂપીસનો તમને હું ચલણ આપીશ કે ફાઇન કરીશ, તો એ વખતે પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ કે 100 કે 200 રૂપિયા તો આપવાના જ નહીં, હું ચલણ લઈ લઈશ. એ છતાં પણ જો તમને લાગે તો તમે એ જે પોલીસ કર્મચારી જે છે એના અગેન્સ્ટમાં તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો કે જ્યારે હું ગાડી લઈને જતો હતો કે મારું વ્હીકલ લઈને જતો હતો ત્યારે મારી પાસે મેં કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન કર્યું નથી ટ્રાફિક રૂલ્સનું, એ છતાં પણ મને ગાડી રોકીને મારી પાસે કનડગત કરી અને મારી પાસે 1000 રૂપીસનો કે વોટ એવર જે ફાઇન થાય મારી પાસે ચલણ લીધું, એવી ફરિયાદ કરવી જોઈએ, પોતાની જાગૃતતા લાવવી જોઈએ. અત્યારના કેસમાં કેવું છે, 100 કેસમાંથી 95 કેસમાં તો એવું થશે કે સાહેબ મારે 1000 રૂપિયા ભરવું નથી, લો 100 કે 200 રૂપિયા લઈને કામ પતાવું. એ આપણે જે એમને ટેવ પાડીએ છીએ, એ જે આપણે અત્યારે એલિગેશન કરી રહ્યા છીએ કે ટ્રાફિક જે પોલીસ કર્મચારીઓ છે આવું કરે છે, ફર્સ્ટ ઓફ ઓલ જો તમે આપવાનું જ બંધ કરી દો તો એ કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન થવાનું નથી અને તમારા હક વિશે તમારે જાગૃતતા લાવવી જ પડશે. અને જો કોઈ મિસબિહેવ કરે તો એનું અગેન્સ્ટમાં ફરિયાદ કરવી જોઈએ. જી દીપકભાઈ. અને બીજું હું તમને કહી દઉં, એ જે કે છે ને આ ટીઆરપી વાળામાં તો એવી રીતનું છે કે સિંગલ કમ્પ્લેન પણ તમે જો કરો ને બેન તો એ લોકોને સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે, નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. હું એક નાનકડો અનુભવ કહું તમને કે મારા કલીગ મારે ત્યાં જે જુનિયર તરીકે છે નિલેશભાઈ કરીને, લાલ દરવાજા પાસે એમને એ ત્યાં બાઇક લઈને જતા હશે નીચેની કોર્ટમાં, ત્યારે પોલીસે રોક્યા, વોટ એવર ઇટ્સ, પોલીસે સીધો તે ટીઆરપી ના માણસે એને તમાચો માર્યો, બરાબર છે. આને એકદમ લોહી ઉકળી ગયું, તું બિંગ એ એડવોકેટ મારી સાથે કઈ પણ ચર્ચા કરાવીને તમે મને લાફો કેમ મારો, એટલે બે વ્હીકલમાં ક્યાંક અડ્યું હશે અને એના લીધે થઈ વસ્તુ. તરત એને મને ફોન કર્યો, હું પણ ત્યાં પહોંચ્યો, મગજ મારી સારી એવી ચાલી 15-20 મિનિટ, પણ મારા જે કલીગ છે એને સ્પષ્ટ કીધું સાહેબ ના મારે તો આપ સાની સામે પોલીસ કમ્પ્લેન કરવી જ છે, શું કામ મને તમાચો માર્યો, મારો કોઈ વાંક નથી. હું તમને કહું કે ત્યાં ભદ્રકાળી પાસે અમે લોકો કારંજ પોલીસ સ્ટેશનમાં ગયા, રીતસર એ લોકો પોલીસ વાળા પગે લાગતા હતા કે સાહેબ ફરિયાદ ન નોંધાવા દો, અમારી ભૂલ થઈ ગઈ છે, ક્યારે અમે આવી વસ્તુ નહીં કરીએ, અમારી નોકરી જશે. અને પહેલા એવું કીધું કે હમણાં જેના લગ્ન થયા છે અને એની નોકરી જશે સાહેબ. આ તમે આટલું જાણતા હો, કોઈ પણ માણસ, હું એવું કહું છું, કાયદો તોડતો હોય તો એને સબક શીખવાડવો એ આપણા ફરજમાં આવે છે. ખોટી વસ્તુ કરતા હોય પણ જયારે આપણે જ ખોટા હોઈએ ત્યારે આપણે શું કહીશું, ભાઈ સમજી લે ને યાર, જવા દે ને, તું ઉતાવળ હોય તો શું થયું, કાયદો તોડવાનો કોઈને હક નથી, મારે હોય કે ગમે તે હોય, કોઈ હક નથી. અને એના માટે ગમે તેવી વાત હોય તમે એને સમજાવી શકો છો. એટલે કહું છું કે આપણે બંને બાજુથી તમે જુઓ, બંનેને અનુભવ થયા છે, કડવા અનુભવ આપણને પણ થાય, ઘણી વખત પોલીસ આપણી સાથે પણ ખરાબ રીતે વાતચીત કરતી હોય છે, પણ એને પણ એનું ભાન કરાવવું ફરજનું, એ આપણી ફરજમાં આવે છે. ઓકે. અમદાવાદથી બિપિનભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. બિપિનભાઈ, સ્વાગત છે મહામંથનમાં, શું કહેશો આપ? આ જે ટ્રાફિકની જે સમસ્યાઓ છે, તમે આજે ફોર વ્હીલરમાં જો અમદાવાદમાં કેટલી બ્લેક કાર લગાવેલી ગાડીઓ કરે છે, પોલીસ લગાવેલી ગાડીઓ કરે છે, અને આ લોકોનું ચાલુ ગાડીઓ કેટલા ફોન વાપરતા, 2 વ્હીલર વાળા. પણ આ બધી કાયદામાં જોગવાઈ, સુપ્રીમ કોર્ટની બી જજમેન્ટ છે કે ભાઈ આવી ફિલ્મો કાઢ નાખવી, એ છતાં પોલીસ પણ કોઈ એક્શન લેતી નથી. જયારે આપણે કહીએ ને ત્યારે કે ભાઈ તમારે શું, તમે વાત કરો ને કેટલું, એટલે આ બધું આવું બધું. અને જો તમે આજે જો અમદાવાદમાં જાગૃતતા નથી, આજે તમે સુરતમાં જુઓ તો મુકેશ ડોગરા જાગૃત છે, તો ત્યાં આગળ તમે એને ફેસબુક પર વિડીયો જોજો, કેટલા બધા પોલીસ વાળા બધા પકડાવે, ક્યાં દોડતા થઈ જાય, આપણે જોઈએ છીએ બધું. એટલે આવી જાગૃતતા વસ્તુ હોય જાય. પોલીસ ડિપાર્ટમેન્ટ શું છે, ઘણી વખત આપણને હેરાન બી બહુ કરે છે, આપણે ના હોય તે છતાં બસ.
Okay. હેલ્મેટ આપણે ઘણી વખત શું થાય કે ભાઈ આ હેલ્મેટ આ હેલ્મેટ નહીં ચાલે, આમ છે તેમ છે બધું, અને એ લોકોને શું છે પછી મોટો દંડ બતાવે એટલે પબ્લિક શું કે ભાઈ સાહેબ બસો પતાવી દો ને, જી, આવું કરો ને. જી. એટલે આમાંથી આ ટીઆરપી જવાનું છે, ટીઆરપી જવાનું તો પોલીસ કમિશનર નો આઈજીપી નો પણ લેટર છે તો ભાઈ ટીઆરપી વાળો કોઈને રોકવાની થી છતાં એ લોકો આગળ ફરી કરતા હોય છે, અને એમને કોઈ દસ્તાવેજ જોવા નથી શકતા તે છતાંય જોતા હોય છે. એટલે મેં એક વખત મારે નાગપુરમાં મેં પીઆઈ ને કહ્યું કે આવી સત્તા છે તો જોવા દઈએ છીએ. ઓકે જી બિપિનભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પોલીસની છબી ખરડાઈ રહી છે એ પ્રકારની એક બાદ એક ઘટનાઓ, આ પ્રકારની પરિસ્થિતિ, એના પર ચર્ચા યથાવત રાખીશું. પરંતુ મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. પોલીસ પર હપ્તા લેવાના આક્ષેપો થયા છે, આક્ષેપોનું સત્ય શું, સીધા ચર્ચામાં આગળ વધીશું. ડોક્ટર હેમાંગભાઈ વસાવડા, ફરી એકવાર આપની પાસે અંતિમ પ્રતિક્રિયા આપને જણાવજો, સાથે એ પણ કે જે રજૂઆત કરવામાં આવી છે, ભાજપના દિગ્ગજ વ્યક્તિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તો શું 500 અને 1000નો સિલસિલો હવે બંધ થશે, ત્યાંના લોકોને કનડગતમાંથી મુક્તિ મળશે અને લોકો પણ નિયમોનું પાલન કરશે? શું લાગે છે ટૂંકમાં હેમાંગભાઈ? રાધાબેન, દીપકભાઈ અને એડવોકેટ પટેલ સાહેબની વાત આપે ઘણી રજૂ કરી. મારી અંતિમ પ્રતિક્રિયા જ્યારે માગો છો ત્યારે બહુ સ્પષ્ટપણે કે બીજેપીના જે પ્રવક્તા છે, કોઈ પણ પાર્ટીના પ્રવક્તા એની પાર્ટીની પોલિસી દર્શાવતા હોય. ગુજરાતની 6.5 કરોડની જનતા જાણી લે કે જે રીતે દીપકભાઈ બોલ્યા છે એ રીતે હપ્તાખોરી નાબૂદ થશે નહીં. એને એક પણ સ્ટેજે સ્વીકાર્યું નથી, સુધારો કરશું એવી વાત કરી નથી. પ્રજાને શિક્ષણ ઘણું બધું આપ્યું, કાયદા પાડો, આમ કરો, તેમ કરો, ચોપડી રાખો, આ કરો, તે કરો, પુરાવા લાવો. અને દીપકભાઈ બીજું કહી દઉં, તમે તમાચો માર્યાની વાત કરી, યુ-ટર્ન વખતે ડેકી ખોલવાની વાત કરી. ગુજરાતમાં રાધાબેન 2 કાયદા છે. જેને ગળે કમળનો ખેસ છે એના કાયદા જુદા છે, સામાન્ય જનતાના કાયદા જુદા છે. એટલે આ વાત પણ પ્રજાએ નોંધ કરવાની જરૂર છે કે ખેસ નાખેલા જો વાત કરતા હોય, તમને સલાહ આપતા હોય તો એ વાત ક્યારેય કરતા નહીં. આની આ વાત તમાચાવાળી વાતમાં પોલીસ પગે ન લાગી હોત, ઓલા વકીલ ઉપર ફરજમાં રૂકાવટનો કેસ કર્યો હોત, જેલમાં નાખ્યો હોત, જે સુરેન્દ્રનગરના ભાઈએ વાત કરી એવું થયું હોત, અને ડેકી ખોલવાની વાત કરી તો મેમો ફાટી ગયો અને ગાડી યાદ કબજે થઈ ગઈ. આ કમળના કબાલ છે. ગુજરાતમાં 2 કાયદા છે અને ક્યારેય હપ્તાખોરી નાબૂદ નહીં થાય, કારણ કે સત્તાધારી પક્ષના પ્રવક્તાએ સતત બચાવ કર્યો છે અને પ્રજા ખોટી છે એવું કીધું છે. ઓકે, ઠીક છે. દીપકભાઈ, ખૂબ જ ટૂંકમાં મારે અન્ય ગેસ્ટની પણ પ્રતિક્રિયા લેવાની છે. રાધાબેન, મેં સત્ય સાથે રહીને વાતચીત કરી છે. બીજું, હેમાંગભાઈ, મને પૂરેપૂરો સંપૂર્ણપણે ગૌરવ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, એક સંસ્કારી અને શિસ્તવાળી પાર્ટીનો કાર્યકર્તા છું. પણ એટલું પણ હું તમને કહી દઉં, તમે જ્યારે પણ મારી ગાડી જોશો ને ત્યારે ક્યારેય ખેસ નહીં હોય આગળ. એટલે મેં જે કઈ વાતચીત કરી છે એક નાગરિક તરીકે તમને કરી છે, સ્પષ્ટપણે કહું છું. એટલે જે કોઈ દર્શકો જોતા હોય એને મેં મારી સત્ય હકીકતોની વાતચીત કરી છે. કોઈ પણ હેમાંગભાઈના વર્ડ ઉપર જતા નહીં. હું એક સત્ય સાથે વાતચીત કરનારો વ્યક્તિ છું. સુરેશભાઈ, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા, શું કહેશો આપ? આ હપ્તાખોરીમાંથી શું મુક્તિ મળશે, શું કહેવું છે આપનું? આજના કાર્યક્રમથી અને કેસી પટેલના નિવેદનથી એવું ચોક્કસ પ્રસ્થાપિત થાય છે કે એસપી સાહેબે કહ્યું કે હું જાણતો નથી, પરંતુ આજે તમારા માધ્યમથી અને કેસી પટેલના નિવેદનથી જાણ થઈ છે તો કડક આજે કામ લઈને ક્યાંક ને ક્યાંક એમના તંત્રમાં આકરા પગલા ભરીને આ હપ્તાખોરીનું હોય કે ખોટા દંડ થતા હોય એ બંધ કરવામાં આવે અને બજારમાં પણ ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાઓ હોય એને પણ માણસો ઉભા રાખીને દૂર કરવામાં આવે એવી અપેક્ષા રાખીએ છીએ. ઓકે, આરસી પટેલ સર, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. સર, સાથે એ પણ કે આટલા વર્ષોની આ પરિસ્થિતિ, આ પેટર્ન શું બદલાશે હવે? જી, હવે મારી આ બાબતમાં એટલું જ કહેવું છે કે સરકાર તરફથી અને પોલીસના ઉપરી અધિકારીઓ તરફથી ટ્રાફિકના માણસોને પૈસાનો દંડ ઉઘરાવવાનું જે ટાર્ગેટ બનાવવામાં આપવામાં આવે છે એ આપવું જોઈએ, એ બંધ થવું જોઈએ. કેમ કે ટાર્ગેટ એવું હોય છે
કે કર્મચારીએ એટલો પૈસો લોકો પાસેથી લેવો અને અમુક મેમા બનાવવા, આટલા સંખ્યાની અંદર મેમા બનાવવા, આ ટાર્ગેટની પ્રથા બિલકુલ બંધ થવી જોઈએ, જેના કારણે ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલે છે. બીજી વાત, આ બધા સાહેબો ગાડીઓ વાળા છે, મોટા માણસો છે, પણ હું એક કામદારોના માટે અને એક નાના માણસો માટે કે જેને ફરજ પડે છે કે બાઇક ઉપર 3 સવારી મજૂરીએ જયા વગર ચાલતું નથી, એ જો કાગળોની ફાઇટ આપવા માટે જો આ રીતે છે તો એનો રોટલો છીનવાઈ જશે. માટે હેલ્મેટનો કાયદો પણ ગુજરાત સરકાર બરોબર, પોલીસ તંત્ર બરોબર પરાવી શક્યું નથી. સીટ બેલ્ટનો કાયદો પણ બરોબર પરાવી શક્યું નથી. એમાં આપણી ફેલ્યોર છે. અને બીજી વાત છે કે જો ખરેખર પ્રજા પાસેથી ભ્રષ્ટાચાર લેવાનું પોલીસ બંધ કરશે તો ગુજરાતનું કલ્યાણ થશે. બિલકુલ બિલકુલ સર. કૃણાલભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા પ્લીઝ, ખૂબ ટૂંકમાં. જો રાધાબેન, સરકાર ભાજપની હોય કે કોંગ્રેસની હોય, પહેલા કોઈ પણ ઉપર એલિગેશન મૂકતા પહેલા કે ટ્રાફિક પોલીસ હોય કે એના એલિગેશન મૂકતા પહેલા જાહેર જનતાએ પોતાના જે નિયમો, જે પોતાને જે પાળવાના છે નિયમો વિશે પહેલા એમને જ્ઞાન હોવું જોઈએ. અને પોતે ખુદ આજે ભારતના નાગરિક તરીકે પોતાની રીતે એમને કાયદાનું પાલન કરવું પડશે. જો કાયદાનું તમે પાલન કરશો તો કોઈ પણ ટ્રાફિક કે કોઈ પણ પોલીસ અમલદાર તમને હેરાન નહીં કરે. હવે જો તમે કહેશો કે હા હેરાન કરે છે તો એના વિરુદ્ધ કાયદાની પણ જોગવાઈ છે. તો એમના વિરુદ્ધ જો તમને લાગે છે કે આ લોકો મારી પાસેથી હપ્તા વસૂલી કરે છે કે આ રીતે અમને પરેશાન કરે છે, તો કાયદાની અંદર એ જે પોલીસ કર્મી છે એમના વિરુદ્ધ તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો. અને મારું અંતિમ એ કહેવું છે કે તમે જો ખુદ કાયદાનું પાલન કરશો તો કોઈ પણ તમને હેરાન નહીં કરે. અને જો તમને હેરાન કરે તો તમે એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. જી દીપકભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા જણાવજો. હવે પોલીસ કે જેમના દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે, શું આ પ્રથા બંધ થશે? જે આપણે એક પક્ષને તો રજૂ કરી દીધો કે જવાબદારી એટલી નિભાવવી જોઈએ, પરંતુ સામેના પક્ષે ક્યાંક આવી વસ્તુ થાય છે તો એ શું બંધ થશે? બેન, કોઈ પણ વસ્તુમાં મિનિમાઇઝ કરવા માટેના કોઈ પણ પ્રયત્નો થતા હોય છે. અને આરસી પટેલ સાહેબે જે વાતચીત કરી રીતે પણ થઈ શકે એમ છે, કારણ કે પગલાં બંને બાજુથી લેવા પડે. પણ જ્યારે મેં એક બાબતની ચર્ચા કરી, સત્ય હકીકત સાથે જોડાયેલી હતી, એ બાબતની ચર્ચા કરી. તમારા જે સવાલો હતા કે કોઈ પણ ધારો કે નથી માનતા અથવા તો તમારી પાસે બધા પેપર્સ છે છતાં પણ તમને હેરાન કરે છે, તો શું તમે કરી શકો છો, એનો મેં તમને જવાબ આપ્યો છે. અને બીજું કે જ્યારે તમે કોઈ પણ, કૃણાલભાઈએ જે કીધું કે તમારી પાસે પેપર્સ ન હોય અને પેપર્સ ન હોય અને છતાં પણ તમે તમારી રીતે પછી વાતચીત કરો કે ના એને કરપ્શન કર્યું, એ પણ આરસી પટેલ સાહેબે જે વાતચીત કરી કે 3 સવારી પેલા કામદારો, 3 સવારી સ્વાભાવિક વાત છે, એ લીગલ છે. તમે 3 સવારી કેવી રીતે કરી શકો? એ ગમે તે હોય, કામદાર હોય કે કોઈ હોય, એની સેફટી માટે છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા છે, એની સેફટી માટે બનાવ્યા છે. હેલ્મેટ તો એની સેફટી માટે બનાવેલો છે, એનું તો પાલન આપણે કરવું પડે ને. એટલે 3 સવારી તમે જે વાતચીત કરી, હું માનું છું, હું એની સાથે એગ્રી નથી થતો. ઓકે, ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો છેલ્લા ઘણા સમયથી જે એક બાદ એક રજૂઆતો આવી રહી છે, જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, પરંતુ આમાં બે પક્ષની વાત છે. એક પક્ષે જવાબદારી પણ નિભાવવાની છે અને ત્યારબાદ આપણે આપણા હકની વાત કરીએ. અને બીજી તરફ જો આવી રીતે પરાણે હપ્તા વસૂલી કરવામાં આવતી હોય તો તે ચિંતાનો વિષય બને છે. ત્યાં ઘટતું કરવાની ખૂબ વધારે આવશ્યકતા ઉભી થાય છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.